વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાંથી વહેલી સવારે ચાલવા નીકળેલા વૃદ્ધ મહિલાનું ગળું દબાવી એક ઈસમે સોનાની ચેન તોડી આગળ ઊભા રહેલા અન્ય એક બાઇક સવાર ગઠિયા સાથે ફરાર થઈ જવાની ઘટના બનવા પામી છે। વડોદરા શહેરમાં વધુ એક વખત અછોડા તોડનો આતંક સામે આવ્યો છે। વૃદ્ધ મહિલાના ગળામાંથી અછોડો તોડી બાઇક પર સવાર બે ગઠિયાઓ ફરાર થયા હોવાની ઘટના બની છે। પ્રાપ્ત માહિતી અનુસાર તરસાલી વિસ્તારમાં આવેલા રેવા પાર્કમાં રહેતા ઈશરાવતી દેવી શર્મા વહેલી સવારે ચાલવા માટે નીકળ્યા હતા। આ દરમિયાન માધવ પાર્ક પાસે પાછળથી એક ગઠિયાએ તેમનું ગળું દબાવી સોનાની ચેન તોડી તેમને ધક્કો મારી ફેંકી દીધા હતા અને ગઠિયાઓ આગળ બીજો ઊભેલા બાઇક સવાર ગઠિયાની બાઇક પર બેસી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાને જોઈ દૂરથી એક અન્ય મહિલા દોડી આવી હતી અને ઈશરા દેવીને સામેની દુકાનમાં લઈ પાણી પીવડાવ્યું હતું અને તેમના પુત્રને જાણ કરતા તેમનો પૌત્ર સ્થળ ઉપર આવી ગયો હતો અને ત્વરિત મકરપુરા પોલીસ મથકે જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અછોડા તોડી फरार थયેલા अजाण्या बाइक सवार गठियाओनी धरपकड़ना चक्रो गतिमान कर्या हता। मैं घूमने जाते थे बेटा, घूमने जाते थे। हाँ। तो क्या हुआ आपके साथ? मैं तो घूमने जाती थी, पाछे से आकर गर्दन दबाकर चैन खींच लिया। कहाँ पर हुआ ये हादसा? वहाँ कमला पार्क के इधर रेवा पार्क, इधर कमला पार्क में हुआ है, नीचे ही उसके झाड़ के नीचे। कितने लोग थे वो? तो 2 लोग थे। सवारे मारी दादी 6:30 वाग्यानी आसपास वॉकिंग करवा जती थी तो त्यारे बे लोग बाइक लईने आया अने आगळ ऊभा रह्या। एक जण बाइक पर हता अने एक जण पाछळथी आवीने गर्दन दबाईने चेन खेंचीने भागी गया। तो दादी नीचे पड़ी गया। पछी एक मासी दुकानवाड़ी मासी हती ते पासी आवीने अમને पानी पीवડાવીને બેસાડ્યું। પછી મને જાણ કર્યું તો અમને લેવા ગયો ત્યાં। અત્યારે ક્યાં? हाँ, અત્યારે હું मकरपुरा पुलिस स्टेशन में आव्यो छुं।